રાજકોટના ઉપલેટા તાલુકાના જામટીંબડી ગામે સસ્તા અનાજની દુકાનમાં ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। છેલ્લા 7 મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતું હોવાની અને સંચાલકો દ્વારા તોછડું વર્તન કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી। સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે દુકાનદાર દ્વારા અનાજ બારોબાર સગે વગે કરીને વેચી દેવાનો અને સંચાલકો અનાજના જથ્થા પર થૂકતા હોવાના આક્ષેપો કર્યા હતા। 3 મહિનાથી આ રેગ્યુલર માલ આવતો નથી। માલનો જથ્થો કપાઈને આવે છે અને અમે બૈરાઓ ખૂબ જ હેરાન થાય છે સાંજના 5 વાગ્યા સુધી। છતાં પણ વારો આવે તો એ બંધ કરીને વયા જાય છે અને અમારા છોકરા ઘરે દુઃખી થતા હોય તો અમારે 3 દિવસ લાઈનમાં ઊભા છતાં રેશનનો માલ પૂરો આપતો નથી તો અનાજ વગરના અમારા છોકરા દુઃખી થઈ પડે ને। 15 દિનનું રાશન હોય તો અમારે સાહેબ મહિનો દિવસ નીકળતું હોય પણ છતાં અમને પૂરો માલ મળતો નથી। મને 7 મહિનાથી આ માલ ના દીધો એટલે મેં એમ કીધું કે 2 મહિનાનો ભેગો દ્યો, કારણ કે 7 મહિનાનો ન આવ્યો, અમે મજૂરી માણસ છે તો 2 મહિનાનો માંગી શકી ને। તો અમને ધક્કા ખવડાવે, આવ્યો નહીં અને હું આવી ને એટલે આ કૂપન મને માથે માર્યું એ કે નહીં જાવ, જેને કેવું હોય એને કહી આવો, આજે નથી દેવો ને કાલે નથી દેવો, એવો અમને અમારે સામે વતન કરે છે। કે મોટરસાઇકલમાં માલ વયો જાય, રિક્ષામાં માલ વયો જાય, અમે એવી રજૂઆત કરી તો ગેરવર્તન કરે અમારા સામું। અને દર વખતે કે અને મામલતદાર સાહેબે આવ્યા હતા એટલે એ કે એ બેને એવું કીધું કે મને 2 મહિનાનો ટાઈમ આપો, હું સુધારી દઈશ। તો સાહેબે કીધું કાંઈ વાંધો નહીં, અમે ગ્રામજનોએ એવું કીધું કાંઈ વાંધો નહીં, 2 મહિનામાં બેન સુધારી લે। તો એની પોઝિશન રહી છે। બપોર 11 વાગે આવે અને 3 વાગે વહી જાય, અમે લાઈનમાં ઊભીને ઘરે વહી જાય, ભૂખાને તીરસા બેઠા હોય। 6-7 મહિનાથી આવી રીતે અમારો આવેલા રજૂઆત કરતા નથી કાંઈ ફેર। માલ જાય છે કે આવે છે? માલ હવે એ લોકો બરોબર વેચી નાખે। તમારી માંગણી શું છે? અમારી માંગણી આમાં ન્યાય, ગામના લોકોને ન્યાય મળવો જોઈએ ને આ ભાઈ ખોટો છે એ રદ કરી બીજા વ્યવસ્થિત માણસને આપે। સ્થાનિકોની ફરિયાદો બાદ મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન સરકારી રેકોર્ડ કરતા અંદાજે 4000 કિલો જેટલો અનાજનો જથ્થો ઓછો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું, જેને પગલે પુરવઠા વિભાગે તાત્કાલિક ધોરણે દુકાન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ઉપલેટા તાલુકાના જામટીંબડી છે ત્યાં ન્યૂઝ 18 ટીમ પહોંચી છે। ત્યાં સસ્તા અનાજની જે દુકાન આવેલી છે તે લોકોને જે સસ્તા અનાજનો જથ્થો તો ઉપરથી આવે પણ લોકોને આપવામાં નથી આવતો, જેના 7 મહિનાથી લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે। 4 દિવસ સુધી લાઇનમાં ઊભો રહેવો પડે છે, પણ છતાં એ એવું કહે છે ઘણા કે અત્યારે કાંઈ છે નહીં, એવું કે જવા દેશે, પછી જે જથ્થો છે જે સરકાર દ્વારા પૂરેપૂરો આપવામાં આવે છે તે જથ્થો બારોબાર વેચવામાં આવે છે। તેવા ગ્રામજનોના આક્ષેપ છે। આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે સસ્તા અનાજની દુકાન છે તેના દ્રશ્યો બતાવીશ કે અંદરમાં માલનો જથ્થો તો છે પણ માલનો જથ્થો આપવામાં આવતો નથી। જે ગરીબ મધ્યમ માણસો છે તેને આપવામાં શું કામ નથી આવતો, એક મોટો સવાલ છે। હાલ મામલતદારની ટીમે અહીંયા પહોંચી છે। આ માલનો જથ્થાના આપણે દ્રશ્યો બતાવીશ કે આ છેલ્લા 7 મહિનાથી ગ્રાહકોને માલ આપવામાં નથી આવતું, તો આ માલનો જથ્થો છે તે જથ્થો માલનો બારોબાર વેચી નાખવામાં આવે છે। એક મોટો સવાલ છે। ગ્રામજનોએ રોજ આવતા હોય છે, તંત્ર 4 દિવસ સુધી ધક્કા ખાતા હોય છે, છતાં માલ આપવામાં આવતો નથી। મધ્યમ વર્ગના ગરીબ માણસો માટે સરકાર દ્વારા જે ફરવામાં આવે છે જે અનાજનો જથ્થો તે ગરીબ માણસને કેમ આપવામાં નથી આવતું, એક મોટો સવાલ છે। આયા મામલતદાર ટીમ પહોંચી છે। હાલ નિવેદન માટે ગ્રામજનોના નિવેદન લઈ રહ્યા છે। મામલતદાર સાહેબ આપણી સાથે છે, નાયબ મામલતદાર, એની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો। સાહેબ, તમને રજૂઆત કેટલા સમયથી આવે? રજૂઆત આવેલી છે અને અત્યારે અમે છે ને કાલે કેટલા સમયથી રજૂઆત આવે? કાલે ફરિયાદ થઈ હતી ને આજે સાહેબ એના પહેલા બી રજૂઆત ગ્રામજનો કરી હતી, તો તમે શું કાર્યવાહી શું કરી હતી? રિપોર્ટ અગાઉ પણ કરેલો, તો શું કાર્યવાહી શું થઈ? કેસ ચાલુ છે એનો। પણ કેસ તો સાહેબ આ તમે અત્યારે જે છે તે માલનો જથ્થો છે લોકોને 4 દિવસ સુધી હેરાન કરવામાં આવે, ગરીબ માણસોને ને આપવામાં નથી આવતો, તમે કાર્યવાહી અગાઉ બી નથી કરી, હવે શું કાર્યવાહી કરશો તમે? પણ રિપોર્ટ કરેલો ને હાલ પણ ખાલી માત્ર રિપોર્ટ જ કરવાને કાર્યવાહી કરવાની છે? તરીનો કેસ ચાલે પછી નાયબ મામલતદાર એવું કહી રહ્યા છે કે અગાઉ તો મેં રિપોર્ટ કર્યા છે, પણ હવે રિપોર્ટ ખાલી રિપોર્ટની જ વાત ચાલે છે, પણ ગ્રામજનોને જે જથ્થો છે તે આપવામાં નથી આવતો, એ મોટો સવાલ છે। મુનાફ બકારી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉપલેટા। તો આ સાથે ગ્રામજનોની માંગ છે કે આ સંચાલકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવે અને ગામને નવો સંચાલક ફાળવવામાં આવે, જેથી ગરીબ પરિવારોને સમયસર અનાજ મળી રહે।